શરૂઆત 20 એપ્રિલ 1989ના દિવસે થઈ હતી અને 35 વર્ષની અંદર મ્યુચ્યુઅલ ફંડની અંદર 39થી વધારે ફંડો એ લોકો ઓપરેટ કરી રહ્યા છે. જય સ્વામિનારાયણ. રવિવાર આવી ગયો, રવિભાઈ હાજર થઈ ગયા. દરેક રવિવારે આપ અમારા વિડીયો નિહાળતા જ હોવ છો, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી રહી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને સૌ પ્રથમ વિડીયો મેળવવા માટે પ્રેસ બેલ આઇકોન, જેનાથી સૌ પ્રથમ વિડીયો તમને મળી જાય. દર રવિવારે રાત્રે 12 વાગે આ વિડીયો લોન્ચ થાય છે. સૌથી પહેલો વિડીયો તમને મળી જશે. વિડીયોની શરૂઆત કરતા પહેલા આપનો પરિવાર આર્થિક રીતે સુખી, સ્વસ્થ અને સંપન્ન બની રહે એ બદલ ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના. વિડીયોની અંદર ફરી વખત એ જ વિષય, ઓછી જાણીતી એએમસીની વાત ભાગ 2 લઈને આપણી સમક્ષ ઉપસ્થિત થયો છું. આની પહેલા એક વિડીયો બનાવ્યો ને ત્યારે એકાદ બે જણાએ કોમેન્ટ કરી હતી કે રવિભાઈએ પ્રમોશન કરવાનું ચાલુ કર્યું. હું પ્રમોશન કરતો નથી, હું પોતે જ એક બ્રાન્ડ છું, એટલે મારે પ્રમોશનની એવી કંઈ જરૂર છે નહીં. પરંતુ લોકોને સાચી માહિતી, સારી માહિતી અને ઓછી જાણીતી એએમસીની વાત મળી શકે એટલા માટે આ વાત કરું છું. ઓછી જાણીતી એએમસી એટલા માટે કે લોકો નાની એએમસીને, ઓછી જાણીતી એએમસીને ઇગ્નોર કરતા હોય. પણ આજે એક એવી એએમસીની વાત છે જે બહુ મોટી બ્રાન્ડ છે, જે કોલગેટ જેવી બ્રાન્ડ છે, જે ઝેરોક્સ જેવી બ્રાન્ડ છે, જે ટાટા જેવી બ્રાન્ડ છે, જે રિલાયન્સ જેવી બ્રાન્ડ છે. એવી એએમસીની વાત છે એલઆઈસી ઓફ ઇન્ડિયાની એએમસી. એલઆઈસી ઓફ ઇન્ડિયાનું નામ તો જાણો જ છો બ્રાન્ડ તરીકે. લોકો એવું નથી કહેતા કે ઇન્સ્યોરન્સ લીધો, લોકો એવું કહે છે કે એલઆઈસી લીધી. બરાબર, એટલી મોટી બ્રાન્ડ છે. એની સિસ્ટર કન્સર્ન છે એલઆઈસી ઓફ ઇન્ડિયાની એક એએમસી છે, એલઆઈસી મ્યુચ્યુઅલ ફંડ એએમસી એને કહેવામાં આવે છે. 10 લાખથી વધારે લોકો એલઆઈસી સાથે જોડાયેલા છે અને એનાથી એનો પરિવાર ચાલે છે. એની એક સિસ્ટર કન્સર્ન છે. એલઆઈસી મ્યુચ્યુઅલ ફંડ એએમસી એ કદાચ ભારતની સૌથી જૂની એએમસી પણ હોઈ શકે, કારણ કે જેની શરૂઆત 20 એપ્રિલ 1989ના દિવસે થઈ હતી અને 35 વર્ષની અંદર મ્યુચ્યુઅલ ફંડની અંદર 39થી વધારે ફંડો એ લોકો ઓપરેટ કરી રહ્યા છે. જેમના સીઈઓ 2025ની તારીખે રવિ કે ઝા કરીને એના સીઈઓ છે. 35,000 કરોડથી પણ વધારેનો એઓમ એ લોકો મેનેજ કરી રહ્યા છે. એના જે ફંડ મેનેજર છે નિખિલ રૂંગટા, 16 વર્ષનો આ ક્ષેત્રનો અનુભવ ધરાવે છે, જે પોતે સીએ થયેલા છે, MBA થયેલા છે, ખૂબ સારું ભણતર છે અને એમની પાસે એસબીઆઈ પેન્શન ફંડ, નિપોન ઇન્ડિયા મ્યુચ્યુઅલ ફંડ જેવી કંપનીની અંદર ટોપ રેન્કના ઓફિસર તરીકે પણ એમને સેવાઓ બજાવેલી છે. એ એમના ફંડ મેનેજર છે. યોગેશ પાટીલ કહીને એવા બીજા ફંડ મેનેજર છે જેમનો 22 વર્ષનો અનુભવ છે, જે CIO ઇક્વિટી તરીકે જોડાયેલા છે, જે લાર્જ કેપ, મિડ કેપ, બેલેન્સ એડવાન્ટેજ ફંડ, મલ્ટી કેપ ફંડ, ઇન્ફ્રા ફંડ જેવા ફંડનું મેનેજમેન્ટ 180 બિલિયન રૂપીસનું મેનેજમેન્ટ કરી રહ્યા છે. પોતે પુનાની પ્રતિષ્ઠિત સિમ્બાસિસ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટમાંથી એને પોતે MBA કરેલું છે. એવા જ ત્રીજા મઝબાન ઈરાની કરીને જેઓ 24 વર્ષનો અનુભવ ધરાવે છે. તેઓ પહેલા ટાટા મ્યુચ્યુઅલ ફંડ સાથે, PNB મેટલાઇફ ઇન્સ્યોરન્સ સાથે, મિરે એસેટ જેવી મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓ સાથે ટોચના હોદ્દાઓ પર રહેલા છે અને બખૂબી રીતે આજે એલઆઈસીનું મ્યુચ્યુઅલ ફંડનું મેનેજમેન્ટ કરી રહ્યા છે, એલઆઈસી મ્યુચ્યુઅલ ફંડના ડિવિઝન જોઈ રહ્યા છે અને પોતે PGDBM અને પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું છે. એલઆઈસીમાં લાર્જ કેપ, મિડ કેપ, મલ્ટી કેપ, ઇન્ફ્રા બોન્ડ, ડિવિડન્ડ ઇલ્ડ બોન્ડ, મિડ કેપ, સ્મોલ કેપ, હેલ્થ કેર, વેલ્યુ, અગ્રેસિવ હાઇબ્રિડ, ઇક્વિટી સેવિંગ સ્કીમ, આ બધા જ ફંડોએ બેન્ચમાર્ક રિટર્નને ક્રોસ કરેલું છે. ભરોસાપાત્ર કંપની છે. જો આપણે આ એએમસી વિશે વધુ જાણવું હોય અને આવી નવી એએમસી વિશે જાણવું હોય તો આપણે કઈ એએમસી વિશે જાણવું છે કોમેન્ટ બોક્સની અંદર લખજો. તો આવી નવી એએમસીની વાત કરીશું. આ નવી એએમસીની અંદર પણ કદાચ એકાદ ફંડ તમારું હશે ને તો તમારું થોડું ડાયવર્સિફિકેશન વધશે. ભરોસો કરજો, કોઈ પ્રમોશન નથી. વિડીયો સારો લાગ્યો હોય તો આપણા ગ્રુપ સર્કલની અંદર શેર કરજો, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને લાઈક કરવાનું ના ભૂલતા, જેનાથી અમારી ટીમનો ઉત્સાહ વધી રહ્યો છે. જય સ્વામિનારાયણ. મળતા રહીએ આવતા રવિવાર.